વાઘોડિયા રોડ પર પ્રથમ રેસિડેન્સી પાસે પાણી ભરાઈ ગયા છે। નજીકમાં આવેલું તળાવ ઓવરફ્લો થતા અહીંયા રેસિડેન્સી પાસે પાણી ઘૂસી આવ્યા છે। તળાવ ઓવરફ્લો થતા પાણી રોડ પર ફરી વળ્યા। અહીંથી પસાર થવું પણ હવે મુશ્કેલ બન્યું છે। પાણી ભરાતા પ્રથમ રેસિડેન્સીના રહીશોને અહીંયા હાલાકી પડી રહી છે। વાઘોડિયા રોડ પરની આ પ્રથમ રેસિડેન્સી છે કે જ્યાં હાલમાં લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। એની પાછળનું કારણ એ છે પાણી ભરાઈ ગયા છે। કુણાલ, તળાવ ઓવરફ્લો થયો અને તેના તમામ પાણી અહીંયા પ્રથમ રેસિડેન્સીમાં ઘૂસી આવ્યા છે। વરસાદ બંધ છે પણ અહીંયા લોકોની મુશ્કેલી યથાવત છે। ત્યારે કેટલા સમયથી આ પાણી ભરાયેલા છે? તંત્ર દ્વારા કોઈ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી? પ્રીતિ, હાલ એ પ્રથમ રેસિડેન્સી વાઘોડિયા રોડ ઉપર આવેલું છે। અહીંની પરિસ્થિતિ એ છે કે અહીંયા નજીકમાં જ એક તળાવ આવેલું છે। આ તળાવ પણ જે 4 ઇંચ વરસાદ ગતરોજ પડ્યો તેમાં જ આ ઓવરફ્લો થઈ ગયું। એના પણ 3 દિવસ વરસાદ પડ્યો એટલે આમ પણ આ તળાવ કિનારા પર હતું ને કાલે જે રીતે વરસાદ પડ્યો એટલે સ્વાભાવિક છે કે આ તળાવ ઓવરફ્લો થયું ને તળાવ ઓવરફ્લો થતા તેના પાણી આ રોડ ઉપર અહીંયા ફરી વળ્યા છે। આ પાણી રોડ ઉપર ફરી વળતા અહીંયાથી આવું જવું પણ મુશ્કેલ બન્યું છે। સાથે જ અહીંના લોકો પ્રયાસ કરે છે કે કોઈ પણ રીતે કોઈ સ્થળે જઈ શકીએ પરંતુ તેઓને ગોળ ફરીને જવાનો અહીંયા વારો આવે છે। પાલિકાના જે ટ્રેક્ટર છે અહીંયા જોવા મળ્યા છે તેમની સાથે વાત કરીશું। ભાઈ, આ તમે ક્યાંથી આવ્યા ને ક્યાં જઈ રહ્યા છો? અહીંયા અમે ટ્રેક્ટરમાંથી કઈ સામાન કઈ લેવા જઈ રહ્યા છો? પ્રથમ રેસિડેન્સીમાં રહીએ છીએ। પ્રથમ રેસિડેન્સીમાં રહો છો તો ક્યાં જઈ રહ્યા છો અત્યારે? કોલોનીમાં જ, સોસાયટીમાં જ પાછા જઈ રહ્યા છીએ। કઈ જગ્યાએ કેટલા પાણી ભરાયા છે? આશરે અહીંથી 500 મીટરથી લઈને 700 મીટર સુધી બધે લગભગ ઘૂંટણ જેટલું પાણી છે। તમે પણ બેન રાત્રે જે પાણી ભરાયું અત્યારે સામાન લઈને ક્યાં જઈ રહ્યા છો? હવે સોસાયટીમાં જે ઘરે જ જઈ રહી છું, ઘરે જઈ રહી છું અને પાણી ઉતર્યું નથી। ઢીચણ સુધી ઢીચીના ઉપર પાણી છે। પ્રથમ રિસીડિંગમાં રહું છું। અમે તમારી જોડે જ આવી જઈએ, બતાવીએ દર્શકોને। પ્રીતિ, જે રીતે આ ટ્રેક્ટર લઈને પ્રથમ રેસિડેન્સીના જે નાગરિકો છે અહીંયા રહે છે, આપણે આ દ્રશ્યો બતાવીએ તેમની સાથે જ જઈએ અંદર, કારણ કે આ પ્રથમ રેસિડેન્સીનો માર્ગ તો પાણીમાં ગરકાવ છે। સાથે જ અહીંયા તળાવ પણ છે તે પણ અહીંયા ઓવરફ્લો થયું છે અને તેના કારણે આ પાણી અહીંયા ધસી વળ્યા છે। અહીંના સ્થાનિકો છે તે જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા નીકળ્યા હતા તે હવે અહીંયા ફસાઈ ચૂક્યા છે। અને આ વાઘોડિયા રોડ હાઈવેથી આવેલું છે અને અહીંયા નવી જે સાઇટો બની ત્યારે બિલ્ડરોએ પણ ડ્રેનેજ સિસ્ટમ જે પૂર્તિ કરવી જોઈએ તે કરી નહીં। અહીંના લોકોને અહીંયા પજેશન આપી દીધું। લોકો અહીંયા રહેવા આવી ગયા પરંતુ તેમને ખ્યાલ ન હતો કે વડોદરામાં જે વિશ્વામિત્રી નદી પર દબાણો છે તેના કારણે પૂર આવશે અને પૂર આવશે તો તેની સોસાયટીઓમાં પાણી ભરાશે અને તેઓની હાલત ક્યાંક ગામડા કરતાં બદતર થઈ જશે। બેન, આ પાણી કાલે ભરાયું, તમે અહીંયા રહો છો, કાલની પરિસ્થિતિ કેવી હતી? કાલની પરિસ્થિતિ બહુ જ હતી, અતિશય પાણી હતું। કમર જેટલું પાણી હતું, કમરના જેટલું પાણી હતું। અમે નીકળી જ નથી શક્યા બહાર ક્યાંય, કોઈ જરૂરી વસ્તુ લેવા જ નથી નીકળી। આ ટ્રેક્ટર છે એ કોર્પોરેશને મોકલ્યું છે કે તમે બોલાવ્યું છે? એ કોર્પોરેશન છે, હા કોર્પોરેશન છે ટ્રેક્ટર, કોર્પોરેશન મૂકેલું છે। અને કેટલા લોકો સામાન લેવા નીકળ્યા હતા અને કેટલા આવ્યા હતા? અત્યારે અમે સવારના આવ્યા હતા, સવાર નોકરીવાળા ગયા। અત્યારે અમે થોડી વસ્તુ નીકળવાનું હતું એટલે અમે અત્યારે નીકળ્યા। હજુ 2 વાગે નીકળવાનું, 5 વાગે નીકળવાનું છે ટ્રેક્ટર। પણ અમારી પરિસ્થિતિ બહુ જ ખરાબ છે અહીંયા। તળાવના પાણી જ તમારા સોસાયટીઓમાં આવી જાય? હા, તળાવના પાણી બહુ જ આવે છે। આખી પ્રથમ રેસિડેન્સી? હા, પ્રથમ રિસીડિંગ, આખી પ્રથમ રેસિડેન્સીમાં બહુ જ પાણી છે। આ પ્રથમ રેસિડેન્સીના આપણે દ્રશ્યો બતાવીએ કે અંદર હજુ પણ કમર સુધી પાણી છે। હજુ પણ લોકોને જવું હોય તો ટ્રેક્ટર મંગાવવું પડે કારણ કે જે તળાવના પાણી છે અહીંયા એ ઘૂસી જાય છે। પ્રથમ રેસિડેન્સીના પણ દ્રશ્યો આપણે બતાવીએ કે ત્યાંથી હજુ પણ 2 લોકો આવી રહ્યા છે, તે પણ લગભગ ઘૂંટણ સુધી પાણીમાં આવી રહ્યા છે। આખી સોસાયટી પાણીમાં ગરકાવ છે અહીંયા કારણ કે હાઈવેના કિનારે આવેલું છે। પાણી નિકાલની કોઈ વ્યવસ્થા તો એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો વડોદરાના પ્રથમ રેસિડેન્સીના વાઘોડિયામાં આવેલી છે અને તેની નજીક જ એક તળાવ આવેલું છે। અમે ગાડી પણ અમારી એટલે પાણીમાં છે બધી।
તો ત્યાંના રહીશો અત્યારે ટ્રેક્ટરમાં બહાર વસ્તુઓ લેવા માટે જઈ રહ્યા છે. કેટલાક જે નોકરિયાત વર્ગ હતા તેઓ પણ ટ્રેક્ટર મારફતે જ પ્રથમ રેસીડેન્સીની બહાર જે રોડ છે, મેઇન રોડ આવેલો છે, ત્યાં સુધી પહોંચ્યા હતા. પાણી એટલા ભરાયેલા છે કે લોકોને આ જ પાણીમાં રહેવા મજબૂર છે. ત્યાં કોઈ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ પહોંચી શકતી નથી અને એટલા જ માટે મહામુસીબતે આ તમામ રહીશો જે છે ટ્રેક્ટરમાં બેસીને જઈ રહ્યા છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ પ્રથમ રેસીડેન્સીના દ્રશ્યો, તેની બહાર જાણે નદી પસાર થઈ રહી છે. પ્રથમ રેસિડેન્સીમાં હાલ અહીંયા અમે આવ્યા છે, અહીંના દ્રશ્યો આપને અહીંયા બતાવીએ. પ્રથમ રેસિડેન્સીમાં અંદર પણ ઘૂંટણ જેટલા પાણી છે. ટ્રેક્ટર પાલિકાનું અહીંયા આવ્યું છે, પરંતુ પાલિકા ટ્રેક્ટર મોકલે છે, પરંતુ અહીંયા પાણી ન ભરાય તેની કોઈ, પાણી નીકળી જાય તેની કોઈ વ્યવસ્થા નથી. અહીંના તમામ જે ગેટ છે એ ગરકાવ છે. ગત રોજ સુધીમાં ઘરોમાં પાણી હતા, પાણી ઓસરી રહ્યા છે, પરંતુ એટલા પણ નથી ઓસર્યા કે લોકો અહીંયાથી બહાર જઈ શકે. હજુ પણ અહીંયા ઘૂંટણ જેટલા અહીંયા પાણી જોવા મળી રહ્યા છે. અને પાછળ પણ જે વાહન આવે છે, આપણે પાછળનું વાહન પણ અહીંયા બતાવીશું કે આવી મોટી કાર હોય તો અહીંયા આવી શકાય, બાકી તો અહીંયા ટુ વ્હીલર લઈને આવવું પણ અહીંયા શક્ય નથી. લોકો અહીંયા ફસાયા છે એવું પણ કહીએ તો અતિશયોક્તિ નહીં હોય. આપણે દર્શો બતાવે, લોકો અહીંયા ફસાઈ ગયા છે, એ પ્રકારની પરિસ્થિતિ છે. જેને એક ટાપુ બની ગયો આ સોસાયટીમાં, એ પ્રકારની હાલત અહીંયા જોવા મળી રહી છે. તમારા લોકો સ્કૂલની આજે રજા આપી છે, તો લાગે છે કે કાલથી સ્કૂલ ચાલુ કરે તમે જઈ શકશો ત્યાં? નહીં જઈ શકીએ, ના જવાય. વાન થોડી ના આવશે આવામાં. કાલે તો વાન તો આવવાની જ નથી આપણે. ના ના, જાતે જવું પડે, બહાર જાતે જવું પડે. પછી બહાર થોડું કોરું છે તો જવાય. તમારે તો હજુ અઠવાડિયું લગભગ આવું રહેશે? હા, અમને અહીંયા પંપ મૂક્યો છે તો પાણી ઉતરી જાય, નહીં તો રહેશે જ આવું અઠવાડિયું. તો હાલ ઘરોમાં પાણી છે તમારા કે ઉતરી? ઘરમાં નથી, અહીંયા બહાર છે, કમ્પાઉન્ડમાં છે. હા, અને પાછળ વધારે. બેન, તમે એવું જ કહેવાય ને કે ફસાઈ ગયા છો, એ પ્રકારની પરિસ્થિતિ છે હાલ? બહુ ગંભીર પરિસ્થિતિ છે ભાઈ. 2 દિવસથી તો પાણી વહ્યું નથી, હજુ ઓછું નથી થયું. અને આ લોકો બહાર જાય તેની પાસે સામાન મંગાવી લો? હા ભાઈ, ખાવા પીવાનું છે કે પછી તો ના, બહારથી મંગાવીએ છે ને. હવે કોઈ જોવા આવ્યું અહીંયા? કોઈ કોર્પોરેટર કોઈ નથી આવ્યું હજી સુધી. કોઈ જોવા નથી આવ્યું? ના, અહીંયા કોઈ જોવા પણ નથી આવ્યું તેવું લોકો અહીંયા કહી રહ્યા છે. સાથે જ લોકો જો કોઈ બહાર જાય તો તેમની પાસે સામાન અહીંયા મંગાવી રહ્યા છે. એટલે કે પ્રથમ રેસિડેન્સીમાં લગભગ અહીંયા 300 જેટલા મકાનો હશે. આ તમામ મકાનો લાખોના ખર્ચે અહીંયા ખરીદવામાં આવ્યા, પરંતુ અહીંયા કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ, કોઈ પણ પ્રકારની સુવિધા પાલિકાએ આપી નથી ને વેરાના વળતરના નામે ફક્ત પાણી મળી રહ્યું છે. બિલકુલ, આભાર કુણાલ તમામ વિગતો માટે.